એનસીપીના નામે બેંક ખાતું ખોલાવી ડોનેશન માંગવાનું કૌભાંડ। સોશિયલ મીડિયા પર બેંક ડિટેલ મૂકી હતી। ડોનેશન કરનારને પાર્ટીની બનાવટી રસીદ પણ આપી હતી। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નામે બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાનું કૌભાંડ પકડાયું હતું। આ વાત ધ્યાન પર આવતા એનસીપીના ખજાનચીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે એનસીપીના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવનાર તેમજ સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। બોડકદેવની અતિથિ હોટલની ગલીમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગભાઈ હર્ષદભાઈ શાહ છેલ્લા 5 વર્ષથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ખજાનચી તરીકે કામ કરે છે। રાજકીય પક્ષોને મળતા ડોનેશન પર ઇન્કમટેક્સમાંથી 100% રિબેટ મળે છે, જેથી કેટલાક ગઠિયાએ સોશિયલ મીડિયા પર એનસીપીના નામે એક બેંક એકાઉન્ટની માહિતી મૂકી હતી અને તે એકાઉન્ટમાં એનસીપીના નામે ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।